વેલકમ બેક। આપ જોઈ રહ્યા છો ઈટીવીનું અવિરત કવરેજ, જેમાં વાત થઈ રહી છે રેસ્ક્યુ ઓપરેશનની। લોકો જે ફસાયા છે હાલ તેમને બચાવવા માટે શું તૈયારીઓ થઈ રહી છે તે આપને બતાવીએ। 2015 કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ હાલ સર્જાઈ છે, ત્યારે જે લોકો ફસાયા છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેવું શંકર ચૌધરીનું કહેવું છે। એનડીઆરએફની 4 ટીમો આ કામગીરીમાં જોડાઈ છે, તો બીએસએફની પણ મદદ લેવાઈ રહી છે। બીએસએફની પણ 3 ટુકડી હાલ તૈનાત છે આ કામમાં। તો પોલીસ તંત્ર, વહીવટી તંત્ર એલર્ટ છે અને લોકોને બચાવવાની પ્રાથમિકતા અપાઈ રહી છે। જે પણ ફસાયેલા લોકો છે, જ્યાંથી પણ ફરિયાદ મળી રહી છે તે તમામ લોકો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે। તો કંટ્રોલ રૂમ પણ 24 કલાક કાર્યરત છે તેવું સીએમ રૂપાણીએ જણાવ્યું હતું। અને આ બધાની વચ્ચે હેલિકોપ્ટર અહીં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર તૈયાર છે। અન્ય એક રેસ્ક્યુ ઓપરેશન માટે અહીં હેલિકોપ્ટર તૈનાત છે। તો લોકો જે ફસાયેલા છે, જ્યાં પહોંચવું શક્ય નથી તે તમામ સ્થળો પર હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે। હેલિકોપ્ટરની મદદથી પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે। તો આપને બતાવીએ મેપ દ્વારા આપને બતાવીએ કે શું પરિસ્થિતિ છે। ધાનેરા કે જ્યાં 9 ઇંચ વરસાદ છે, લાખણીમાં 9 ઇંચ વરસાદ છે, દાંતીવાડામાં 14 ઇંચ વરસાદ, પાલનપુરમાં 10 ઇંચ વરસાદ, આ તમામ સ્થળો હાલ પાણી થઈ ગયા છે। અમીરગઢમાં પણ 10 ઇંચ વરસાદ છે, વડગામમાં 8 ઇંચ વરસાદ છે। તો કંઈક આવી પરિસ્થિતિ છે અત્યારે બનાસકાંઠાની, અને જે પ્રવાહથી અહીં પાણી વહી રહ્યું છે તે જોઈને ચોક્કસથી અહીં ચિંતા ઉઠે છે। અને જે પરિસ્થિતિ છે તે અહીં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ રાજસ્થાનમાં જે ડેમ છે તે તૂટ્યો છે, જેતપુરા ડેમ જે તૂટ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિ વધુ વિકટ બની છે। ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે, બીજી તરફ અવિરત રીતે વરસાદ પણ યથાવત છે, અને આ તમામ પરિસ્થિતિને જોતા લોકોની હાલત કફોડી બની છે। તો તંત્ર પણ દોડતું થઈ ગયું છે। એક બાદ એક જે ફરિયાદો મળી રહી છે, ક્યાંક લોકો ફસાયા છે, ક્યાંક સ્થળાંતરની ફરજ પડી છે। લોકોને ઉપરવાસમાં ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવા માટે તમામ ટીમો તૈનાત કરાઈ છે। એનડીઆરએફ અને બીએસએફ સહિતની ટીમો હાલ તૈનાત છે। એનડીઆરએફની 3 ટીમ છે, બીએસએફની પણ 3 ટીમ છે, જે હાલ બચાવ કાર્યમાં લાગી છે। તો નકશાની મદદથી જે રીતે વાતાવરણ હાલનું જોઈ શકાય છે કે આ તમામ વિસ્તારો વરસાદની અસર હેઠળ છે। ગુજરાતનું બનાસકાંઠા જે હાલ પાણી થઈ ગયું છે। રાજસ્થાનથી જે પ્રવાહ આવ્યો છે ડેમ તૂટતા, તેના કારણે વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ધાનેરા અને ડીસાની હાલત સૌથી ખરાબ છે। તો એક તરફ હેલિકોપ્ટર તૈનાત છે રેસ્ક્યુ ઓપરેશન માટે, બીજી તરફ જે પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો કે કયા વિસ્તારો હાલ વરસાદની અસર હેઠળ છે। તારાજી સર્જાઈ છે આ તમામ વિસ્તારોમાં। ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ રેસ્ક્યુ ઓપરેશન માટે જે હેલિકોપ્ટર તૈનાત છે। ડીસાના આ દ્રશ્યો છે, જ્યાં તમામ ટુકડીઓ અહીં તૈનાત છે, અધિકારીઓ તૈનાત છે, અને હેલિકોપ્ટરની મદદથી હવે જે ફસાયેલા લોકો છે તેને બચાવવા માટે આ હેલિકોપ્ટર ઉડાન ભરશે। તો જે પણ વિસ્તારો છે જ્યાં ખૂબ જ પાણીનો પ્રવાહ છે અને ત્યાં સુધી પહોંચવું શક્ય નથી બની રહ્યું, ત્યારે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે। જે રીતે આરોગ્ય પ્રધાન જેમણે જણાવ્યું હતું ઈટીવી સાથેની ખાસ વાતચીતમાં શંકર ચૌધરીએ કે 3 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે, અને તે સિવાય પણ જે પણ મદદ સીએમ રૂપાણી પાસેથી મળી રહી છે તેમની સાથે સતત વાતચીતમાં તેઓ હતા તેવું તેમનું કહેવું છે। અને જે પણ પરિસ્થિતિ છે તેનો તેઓ તાગ મેળવતા રહે છે, અને તમામ મદદ પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે તંત્ર તરફથી। હિમાંશુ વોરાએ જે ખાસ વાતચીત કરી શંકર ચૌધરી સાથે, આવો આપને એ પણ બતાવીએ। ગુજરાતના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે। સાહેબ, જો વાત કરવા જઈએ તો પરિસ્થિતિ કેટલી વિકટ છે, અને આપણે કહી શકાય કે આ પરિસ્થિતિને પહોંચી વળવા શું વ્યવસ્થા કરી છે? પૂરની સ્થિતિ 2015 કરતાં પણ વધારે ગંભીર છે। પૂર પણ વધારે આવ્યું છે ને ડેમમાં પણ એટલા જ પ્રમાણમાં, એટલે 3 નદીઓ પેરેલલ ચાલે છે એવી સ્થિતિ છે। પરંતુ સદભાગ્યે 2 દિવસથી સતત વહીવટીતંત્ર દ્વારા અને સરકાર દ્વારા લોકોને અગમચેતીની જાણકારી આપી દીધી કે તમે સલામત સ્થળ ઉપર રહો। બીજું, દરેક જગ્યાએ જ્યાં લોકોને ખસેડવાના હતા એ ખસેડવાની વ્યવસ્થા કરવરાઈ। એના કારણે લોકોમાં ઘણા બધા લોકોને, હજારોની સંખ્યાની અંદર લોકોને ત્યાં આગળ સલામત જગ્યા ઉપર ઊંચી જે જગ્યા હતી ત્યાં ખસેડવાની વ્યવસ્થા થઈ। અને આજની તારીખમાં લગભગ 200થી વધારે લોકોને લિફ્ટિંગ કરીને અલગ અલગ ટીમો દ્વારા, બીએસએફની ટીમ હોય કે એનડીઆરએફની ટીમ હોય કે એર લિફ્ટિંગ હોય, એના દ્વારા લોકોને બચાવવાનું કામ પણ કર્યું છે। વાત કરીએ કેટલી મશીનરી લાગી છે, આપણે કેટલી એનડીઆરએફની ટીમ અથવા સેનાની મદદ લઈ રહ્યા છીએ? 4 જેટલી એનડીઆરએફની ટીમ સતત કામ કરી રહી છે। 2 ધાનેરા છે, 2 અહીંયા ડીસા અને બાકીના વિસ્તારની અંદર છે। સેનાની ટીમો પણ અહીંયા આગળ
પહોંચી ગઈ છે અત્યારે હાલ, અને એને પણ અલગ અલગ જગ્યાઓ પર પહોંચાડી રહ્યા છીએ. તે સિવાયની BSFની 3 ટુકડીઓ એ પણ, એટલે સેનાની લગભગ 150 જેટલા જવાનો, બાકીની 3 ટુકડીઓ BSFની એ પણ કામે લાગી છે. જિલ્લાનું પોલીસ તંત્ર એ પણ સ્ટેન્ડ બાય સતત સવાર ગઈકાલથી કરીને અત્યાર સુધી, અને બાકીની ટીમ જે છે વહીવટીતંત્રની તલાટીથી કરી, મામલતદારથી કરી, પ્રાંત ઓફિસ, બધા લોકો, આખી ટીમ એ મેદાનની અંદર છે. લોકો સ્વેચ્છાએ, લોકો પણ સ્વયંભૂ સંસ્થાઓ પણ અલગ અલગ જે મદદની અંદર આવી રહી છે, એટલે કોઈ જાનહાનિ ન થાય એ સૌથી મોટી અમારી પ્રાયોરિટી છે. સાહેબ, વાત કરવા જઈએ, એક તરફ ધાનેરાની પરિસ્થિતિ, બીજી તરફ જે દાંતીવાડાની વાત કરો તો દાંતીવાડા માત્ર 10 ફૂટ બાકી છે ડેમ ઓવરફ્લો થવામાં, શું કહેશો સાહેબ? એ વાત આપની સાચી છે. દાંતીવાડા ડેમની અંદરથી પણ પાણી હવે છોડવું જ પડશે. કદાચ કલાકની અંદર એ પાણી છોડશું એટલે નીચાણવાળા ભાગની અંદર પણ, એ ખાસ કાંકરેજ તાલુકો હોય, ત્યાંથી હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર એ વિસ્તારની અંદર પણ આ પૂર પાણી જવાને કારણે ત્યાં પૂરની સ્થિતિ થવાની. તો આ હતા શંકરભાઈ ચૌધરી. તમે વિધા તમે દેખી રહ્યા છો કે જે પ્રકારે કહી શકાય કે વિકટ સ્થિતિ ખરી, તે કહી શકાય કે જેટલી આંકવામાં આવે છે તેના કરતાં વધુ વિકટ છે. જે પ્રકારે સરકારી મંત્રી પોતે કહી રહ્યા છે કે જે પૂરની પરિસ્થિતિ ખરી 2015 કરતાં વધુ વિકટ છે, ત્યારે તંત્ર દ્વારા પણ કહી શકાય સફળ જોવામાં આવ્યું છે, અને કોઈ પણ પ્રકારની કહી શકાય કે જાનહાનિ મોટી હોનારત ના થાય તેના માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આરોગ્ય પ્રધાન ETV સાથે જે રીતે ખાસ વાતચીત કરી, કહ્યું કે તંત્ર સતત કાર્યરત છે અને જે પણ ફરિયાદો મળી રહી છે તેને પહોંચી વળવા, પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમો તૈનાત છે, અધિકારીઓ તૈનાત છે, અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે પગલાં લેવાશે. તો સાથે તેમણે કહ્યું કે સરકાર કઈ રીતે તમામ પરિસ્થિતિનો તાગ મેળવતી રહી છે અને તંત્ર દ્વારા શું કામગીરી થઈ રહી છે, લોકોને બચાવવાની પ્રાથમિકતા તેમણે આપી હોવાની વાત કરી છે. આ સાથે હવે આગામી જે પરિસ્થિતિ વધુ વિકટ ન બને તે માટેના પ્રયાસો પણ હાથ ધરાઈ રહ્યા છે. તો 2015 કરતાં પણ વધુ ખરાબ છે પરિસ્થિતિ તેવું કહેવું છે તેમનું. લોકોને સલામત સ્થળે ખસેડાયા હોવાની વાત પણ શંકર ચૌધરીએ ETV સાથેની વાતચીતમાં જણાવી. તો હેલિકોપ્ટરના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો હાલ. આ તમામે હેલિકોપ્ટર છે કે જે રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર રખાયા છે. લોકો જે પાણીના પ્રવાહમાં ફસાયા છે તે તમામને બચાવવા માટે આ હેલિકોપ્ટર તૈયાર છે. તો સતત અપીલ કરાઈ રહી છે લોકોને. બનાસકાંઠાના કલેક્ટર અપીલ કરી રહ્યા છે કે પ્રવાસન સ્થળોએ ન જવું, લોકોએ જરૂર વિના, કામ વિના બહાર ન નીકળવું, આ પ્રકારની વાત થઈ રહી છે અને અપીલ કરાઈ છે કલેક્ટર દ્વારા કે ખાસ જે પ્રવાસન સ્થળો છે કે જ્યાં જળાશયો ખાસ આવેલા છે, આ તમામ સ્થળોથી હાલ દૂર રહેવું. તો મહત્વની બાબત ETV પણ વારંવાર લોકોને કહી રહ્યું છે કે કોઈ પણ પ્રકારના જોખમી સ્થળોની મુલાકાત હાલ ટાળવી. આ સાથે જોખમી સ્થળોએ સેલ્ફી લેવાનો ક્રેઝ છે તે પણ ટાળવો અને સેલ્ફી ન લેવા આ પ્રકારની પરિસ્થિતિમાં. તો બનાસકાંઠાના કલેક્ટરની અપીલ છે કે પ્રવાસન સ્થળોએ ન જવું. જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ રાજસ્થાનમાં ડેમ તૂટ્યો છે, તેના કારણે વધુ પ્રમાણમાં પાણી બનાસકાંઠા તરફ આવી ગયું છે, અને બીજી તરફ વરસાદ અવિરત રીતે યથાવત છે. પરિસ્થિતિ વધુથી વધુ વણસી રહી છે, તેવામાં સતત તંત્ર દોડતું થયું છે, કામગીરી હાથ ધરાઈ છે લોકોને બચાવવાની. તો લોકોએ પણ સહકાર આપવો રહ્યો, લોકોએ પણ કામ વિના બહાર ન નીકળવું અને કોઈ પણ પ્રકારના જોખમી સ્થળોની મુલાકાત ટાળવી.